કથામાં તમે જાઓ ને એટલે પિતૃને મુખ થઈ જ જાય. પણ જે પરિવાર ભાગવત બેહાડવાનો સંકલ્પ કરે ને ત્યાં જ એના પિતૃને મોક્ષ થઈ જાય છે, એટલી તાકાત છે. બાકી પિતૃ નડતા હોય એ ભાગવત કરે કે દાખલા કરે કયો હાલો, એ થોડા ભાગવત કરે. પિતૃ નડતા મારે બે હવું છે. છોકરા બોલ્યા 80 વર્ષ બેઠા ને 150 વીઘા વેચીને ગયા, હવે તો રહેવા ગયો ના. પિતૃ નડતા કઈ ન થાય. એક ભાઈ જોરાવા ગયો તા, કીધું કે તમારા પિતૃ નડે. ઓલા કે અમારા પિતૃ જોઈને ગયા, એ નહીં નડે, બીજું કંઈક જોવું હોય તો જોવું. એને લીધેલી લોનું અમે ભરીએ છે, એવું નડવા આવે. એને હજી બીક છે બેંક વાળા લઈ જાય, એ આવતા છે નડવા. એનો મુદ્દો જ નથી, બીજું કાંઈ હોય કયો. અને હકીકત છે સાહેબ. આ તમે હું તમને હાવ રિયલી વાત કરું. પ્રોગ્રામ મૂકો ને, પ્રોગ્રામ ગયો કરી કિશોરભાઈ, અમારા કિશોરભાઈ અમારા આ બધા યુટ્યુબ બધું એ કરે છે અત્યારે, લાઈવ તે બધું બહુ સરસ કરે છે. એકવાર એને તાળીઓથી બધાવો. ઉનામાં જે એણે ઊનું માથું કાઢ્યું છે. હા, દીવ જવું હોય ને તો ઉના થઈને જવું પડે, ટાઢા થઈને જાવ તો ન હાલે, ઉના થઈને જવું પડે દીવ. એટલે વાત એ છે કે આ તમે એટલા દિવસ આ 7 દિવસ કેમ વયા જાય એ તમને ખબર જ નહીં રહે. અને હાવ કોઈ કાંઈ બીજું ખરું. એ આવીને તૈયાર થઈને બધા કથામાં બેસી જાય ને પાછા દાદા રાસ લેવરાવે, બધા રાસ લઈ લે ને પાછા એ કથા સાંભળીને પાછા જે જમી ન લઈને હરખું ન કરે ત્યાં તો પાછો બીજો કાર્યક્રમ આવી ગયો ને સવારે પાછું કાંઈકનું કાંઈક તૈયાર થવાનું હોય. અને આખો પરિવાર એવો કયો પ્રસંગ હોય તમે એ કાર્ય હાથ દી આવો આનંદ કરી શકો. આ દ્વારકાધીશની પૂર્ણ કૃપા થાય ને ત્યારે હરિદ્વારમાં આખા પરિવાર આવી રીતે આનંદ કરતા હોય, એમણામાં ન થાય. તમારે લખો ત્યાં લખેલું આ ભેગું પૈસા ગમે ત્યાંથી મળવાના સાહેબ, એ તો કરવું જ જોઈએ ને. હું તો એમ કહું ધંધો કરજો જ તે કાંઈ ધંધા. આ રૂપિયા આપણે એમ કહીએ રૂપિયો હાથનો મેલ છે ને આમ છે ને તેમ છે ને, આ રૂપિયા વગર થાય? હા, બધાને કરવી આવી ભાગવત કરતા. પણ ધરમસિંહભાઈને ક્યાં લેવા દાવા? ધનરાજભાઈ ક્યાં જાય? ધરમસિંહભાઈ ઘણું માથું ઓછું કરે, પણ ધનજીભાઈ નો હોય તો શું થાય? હે પછી એમ કે તુલસીભાઈ છે તો હાલ છે, તુલસીનું પાન જજો ના, બધું દેવું પડે અહીંયા. આ બધું ભાડે લેવું, આ બધું કઈ નાની મના ખેલ છે. આ પ્લેનમાં બધાને લઈને આવ્યા. હા, પણ એ પૈસો જ એવો આવે કે લક્ષ્મીજી રાજી થાય ને વિષ્ણુ રાજી થાય. સાબાશ સાબાશ, આ નરું સત્ય છે. એ તો આપણે વાતો કરીએ પૈસા પાછળ શું કામ ડોટું મૂકવા નથી. આપણે ટીવી ચાલુ કરો 2-3 બાપુ આવા સાંભળવા મળે. संपत्ति मिथ्या है, रुपये के पीछे मत दौड़ो. तो हमारे હું તારી વાહે દોડવું? અને તું ફાળો લેવા આવે ત્યારે હું અમારા છોકરા લખાવવા કાઈ લ્યો બે અમારા ના, એ વ્યવસ્થામાં જોવે જ. પણ ભગવાન પાસે માંગણી એવી કરો કે હે નારાયણ, તું સંપત્તિ દે તો એવી દેજે કે એની હારે અમે આનંદ કરી શકીએ, તારું કામ કરી શકીએ. અને એ લક્ષ્મી હાથી ઉપર બેસીને આવે. લક્ષ્મીના વાહન છે હાથી અને બીજું વાહન છે ઘૂડ. એ ઘૂડ ઉપર બેસીને લક્ષ્મી આવ્યા હોય તો એ ગોબો ઉપડી જાય, ક્યારે નહીં ઉડી જાય નક્કી નહીં સંપત્તિ. પણ હાથી ઉપર જ્યારે ઐરાવત ઉપર બેસીને આવી હોય જ્યારે, તો બાપુ એને આવે ધીરે ધીરે. અને પછી હાથી બેસી ગયો હોય પછી ઊભો ન થઈ શકે. પછી આવા કાર્યોની અંદર જ્યાં વિષ્ણુ રાજ્ય થતા હોય, નારાયણ રાજ્ય થતો હોય, એવી જ મજા આવે. ગ્રેગભાઈ સપ્તાહ બેહાડી વેવાઈ બંદૂક લઈને આવ્યા. તે પોથી યાત્રા હાલતી હતી અને એને કર્યો ભડાકો. વેવાઈના કાન પાસે જ કર્યો. યજમાન હતા કે નહીં, એના કાન પાસે, યજમાન પાસે ઉભેલા. અને કાનની ધાકો પડી ગઈ, ધાપ થઈ ગયો. તો ન આમ તો હાથ દી સુધી કથા બઈ હાવ ધબો નારાયણ ધાતકૂદ બેહી ગઈ. ભટ્ટ દાદા જે બોલે આ ગરધણી આમ જ કરે.
પાછા બીજાને કે હું કે એલા હું કે ભાગ હોય તો જ સાંભળીએ કાંઈ ના હાથ દી હાવ ધબો ના ને હાથ દી પછી પાછી કથામાં નટુ કાકા પોથી યાત્રા નીકળે એ પાછી પોથી યાત્રા નીકળે વેવાય પાછા પણ ઘસડ્યા બાર અડા જઈશે ભલા કેટલા રાજી થાય એકનું નામ લઉં અને કાલે ભગાકા તમે સીધા સરળ પોલ્ટ્રી હોઈ ગયા બાકી અમે જે અહીંયા હવાનું કરી છે કાંઈ આમ જો આવા 10 ડાયરા ભેગા કરો તો એ ડાયરો નો ખૂબ આનંદ તમને સંભાળ્યા બહુ એ પાછી પોથી યાત્રા નીકળી ને એટલે પાછી બંદૂક તો ખંભે જ હતી એ જ્યાં પાછો ધડાકો કર્યો તા કાનની ધાકો ખુલી ગઈ બોલો લ્યો પછી કીધું હાલે લે રામ 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 બાકી તો રીંગણા ચાલ્યા કર્યા પણ મોર બની થન ગાદ કરે મન મોર બની થન ગાદ કરે મોર બની થન ગાદ કરે મન મોર બની થન ગાદ કરે એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા દાદા જે વાહળીની વાત કરી એમની બે અદ્ભુત વાત થાય વાહળીના સૂરમાં આ મારે કેવું હોય નટુ કાકા તો હું કહી શકું કારણ કે સાબે ભીખુ કાકા બેઠા છે આ બધા વડીલો આપણા જેટલા વર્ષ થયા એની કરતા 3 ગણો તો એને સમાજનો અનુભવ છે આગળ આ બધા મહાપુરુષો બધા એની સાથે ખૂબ બેઠેલા છે લખમણ બાપા બેઠા છે શ્રીરામ સાહેબ હા અમારા હરસુરભાઈનો અમારો પ્રોગ્રામ રાખેલો ઘણા વર્ષો પહેલાં હરસુરભાઈને કીધું કે અંબુદાનું સારું બોલી દીધું હરસુરભાઈ કે એક માણા આખું બિલ્ડિંગ લઈ લે એ શાળા કરાય એટલે હું શું કર્યું પછી કીધું કે તમારે એમ નથી બોલવાનું મને કહેવું જ હોય ને આવું એટલે વર્ષોથી બધા પણ આજની કથાને લઈને હું કહું આ વાહળી આ શરીર છે ને એ ભગવાને વાહળી જ બનાવી છે તમે એને ક્યાં સૂરમાં વગાડવા માંગો છો તમારો સૂર કયો છે અને હકીકત કહું કાકા મને એટલા સમયમાં મારા એટલા વર્ષના અનુભવમાં
મને હજી સુધી ખબર નથી પડી કે આને સારું કહેવાય ને આને મોડું કહેવાય. આપણે જ્યાં જઈએ ત્યાં સારું, જ્યાં જેની માત્રા વધારે એ સારું હોય. સાહેબે જે શર્ટ પહેર્યો છે એ શર્ટને આઈનું આ શર્ટનું એક ખાલી ટપકું કરો તો એમાં ડાઘ લાગશે. શું કામ? ત્યાં બ્લેક માત્રા વધારે છે, અહીંયા રેડ માત્રા વધારે છે. આગળ એનું ટપકું અહીંયા કરો તો આમાં ડાઘ લાગશે. બેને અડધું અડધું કરશે ને તો ડિઝાઇન લાગશે. આપણી અંદર શેની માત્રા વધારે છે એના ઉપર આધાર. આપણે આને ક્યાં રાખવા માંગીએ છીએ? એટલે મને જૂનું ગીત યાદ આવ્યું. આ વડીલો બેઠા ને બધા, એટલે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. આજે જે મળ્યા એ પાછા નહીં મળાય. હા, મળશું પણ બીજા કામે, આવા રંગમાં નહીં હોય. આજની રાત નહીં, આજનો જે આનંદ એ આનંદ નહીં મળે. ગંગાના એકના એક પ્રવાહમાં બીજી વાર નાય નો એકો. સાહેબ પગ મૂકો તો એક પ્રવાહ વયો ગયો હોય. એટલે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. એને ઘડનારે સુરમાં જ બોલી ગણી. મેળે 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 મોરલડી હેલે, હેને ચડીને રાત રેલે ચડી, એવી હેને ચડીને રાત રેલે ચડી. મેળે 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 મોરલડી. ગીત છે આ ભગા કાકા માટે. આ લગન ગીત છે. આ ગીત છે ને હિન્દીમાં છે પણ લગન ગીત છે, અને એ પહેલા ફેરાનું ગીત છે. વગાડતો છોકરા. કડી ગાવું ગાવા જો પહેલે તેરે મેરે હોઠો મે મીઠે મીઠે ગીત મિતવા. એનો અર્થ આપણા મોઢામાં મીઠું જ નીકળવું. આ ફેરો ચાલુ થાય. આગે આગે ચલો તુમ પીછે પીછે ગીત મિતવા. દીકરો કોઈ જ પણ
છે એ મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. ઝવેરચંદ મેઘાણી લખે છે, મેઘાણીની આ રચના કે માણસનું મન મોર ઘોડે થનગનાટ કરવું જોઈએ. તખતદારને એમ કે માણાને મોજમાં રહેવું જોઈએ. અને હકીકત છે સાહેબ, આ મોજ છે એ જ મજાની વાત છે.